સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના બોપલમાં રેવ પાર્ટીમાંથી પકડાયેલા આરોપીઓને જેલ હવાલે કરાયા છે. કોર્ટે 15 આરોપીઓના જામીન રદ કર્યા તો 2 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે આરોપીઓએ વિદ્યાર્થી હોવાનું કહી ભણતરમાં અસર થવાની દલીલ કરી હતી. તો સરકારી વકીલે જામીન મળશે તો વિદેશ પલાયન થઈ જવાની રજૂઆત કરી હતી. આરોપીઓ સામે કાર્યવાહી કરીને સમાજમાં દાખલો બેસાડવા કોર્ટે કાર્યવાહી કરી છે. અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે. પાર્થ, અમદાવાદમાં બોપલમાં જે રેવ પાર્ટીનો પર્દાફાશ થયો હતો અને તેને લઈને જ હવે જે કાર્યવાહી કરાઈ છે તેના વિશે શું જાણકારી? જી ભાઈ, જે રીતે બોપલ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફિલ્મી ઢબે રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો ત્યારે સોમવાર સુધી તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે ગઈકાલે આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરતા જ તમામે જામીન અરજી પણ દાખલ કરી હતી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા રેવ પાર્ટી કરી હતી તેઓએ ગુજરાતના કાયદા નિયમોની ધજાગરા ઉડાડ્યા છે. સમાજમાં દાખલો બેસાડવો ખૂબ જરૂરી છે, જેથી તેઓને કોઈ પણ પ્રકારની જામીન ન આપવામાં આવે. ત્યારે બચાવ પક્ષે પણ દલીલ કરી હતી કે આ બધા વિદ્યાર્થીઓ છે, અમે બધા વિદ્યાર્થીઓ છે, અમારા ભણતર ઉપર ખૂબ અસર થઈ શકે છે, તેની જામીન આપવા તેવી પણ માંગ કરી હતી. પરંતુ સરકારી વકીલની જે દલીલ હતી કે જો ગુજરાત તેઓને જામીન આપવામાં આવે તો તેઓ વિદેશ પલાયન થઈ શકે છે, તેને ધ્યાનમાં લઈને તમામની જામીન અરજી હાલમાં રદ કરી હતી. બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે.